ગિરનારને યાત્રાધામ તરીકે વિકસવા માટે દાવાઓ કરવામાં આવતા હોય છે, પરંતુ પવિત્ર ગિરનાર પર પીવાના પાણીની પણ વ્યવસ્થા નથી અને જેના કારણે દરરોજ હજારો યાત્રિકો ભારે મુશ્કેલીનો સામનો કરતા હોય છે। ગિરનાર પર 100 જેટલી દુકાનો આવેલી છે। આ દુકાનોમાં અગાઉ પ્લાસ્ટિકની પાણીની બોટલોનું વેચાણ થતું હતું, જેના કારણે યાત્રિકોને પાણીની જે અવગડતા હતી તે ન ભોગવવી પડતી, પરંતુ પ્લાસ્ટિકની બોટલોના કારણે ગિરનારનું અભયારણ્ય પ્રદૂષિત થતું હોવાના મુદ્દે હાઈકોર્ટમાં પિટિશન થતા હાઈકોર્ટે તંત્રનો ઉઘાડો લીધો હતો। ઉપરાંત ત્યારબાદ કલેક્ટરે ગિરનાર પર પ્લાસ્ટિકની કોઈ પણ પ્રકારની ચીજ વસ્તુનું વેચાણ પર પ્રતિબંધ ફરમાવી દીધો હતો અને ત્યારે હવે ગિરનાર પર પ્લાસ્ટિકની પાણીની બોટલ કે પ્લાસ્ટિકની પેકિંગની કોઈ પણ પ્રકારની વસ્તુ વેચાતી ન હોવાથી હાઈકોર્ટમાં તંત્રએ દાવો કર્યો છે, પરંતુ આ દાવાની રિયાલિટી ચેક કરતા હજુ પણ પ્લાસ્ટિકનો ઉપયોગ યથાવત જોવા મળી રહ્યો છે અને ખુલ્લેઆમ યાત્રિકો પાણીની પ્લાસ્ટિકની બોટલો અને પ્લાસ્ટિકના પેકેજિંગ ચીજ વસ્તુઓ પણ લઈને આવતા જોવા મળી રહ્યા છે। ત્યારે તંત્ર દ્વારા તાજેતરમાં જ એક મોટું ફંક્શન કરી ગિરનારની સીડી પર દુકાન ધરાવતા 100 જેટલા દુકાનદારોને 5 પાણીના કેરબાઓ આપવામાં આવ્યા છે, પરંતુ દુકાનદારો દાવો કરી રહ્યા છે કે કેરબાઓ આપ્યા છે, પરંતુ ગિરનાર પર ક્યાંક પાણી જ નથી અને નીચેથી મજૂરો મારફત પાણી પહોંચાડવું ખૂબ જ મોંઘું પડે છે અને એક કોરબો પાણી ચઢાવવાની મજૂરી 500 થતી હોય છે। કોઈ વેપારી પાણીના કેરબા મંગાવતો નથી। અમુક દુકાનદારો 60-70 રૂપિયા લે પાણીની બોટલનું વેચાણ કરી રહ્યા છે અને આ પ્રકારે આ બધા જ આક્ષેપો પણ સામે આવી રહ્યા છે। હાઈકોર્ટના આદેશથી તંત્રએ પ્લાસ્ટિકની પેકેજિંગની ચીજ વસ્તુ પર પ્રતિબંધ ફરમાવી દીધો છે, પરંતુ પાણીની વ્યવસ્થા ન હોવાને કારણે ગિરનાર પર આવતા હજારો યાત્રિકો મુશ્કેલીનો ભાગ બની રહ્યા છે। ત્યારે ગિરનાર પર જતા યાત્રિકોને ચેકિંગ કરીને જ ઉપર મોકલવામાં આવશે તેવા દાવાઓ કર્યા હતા, પરંતુ હાલ ગિરનારની સીડીના પ્રવેશ દ્વાર પર ક્યાંક ચેકિંગ કરવામાં આવતું જ નથી તેવું પણ સામે જોવા મળી રહ્યું છે। મારું નામ એવાભાઈ ભોગેશભાઈ અમે દુકાનદારો કોઈ અંબાજી મંદિરની બાજુમાં ગવર્મેન્ટને અમને કેરબા આપેલા છે। અમે ગવર્મેન્ટ ફોલો કરવા તૈયાર છે, પણ પ્રશ્ન એ છે કે અમને પાણી આપો, અમને પાણી આપો તો અમે પબ્લિકને અમારા પૈસા નહીં ફ્રી પીવડાવવા માંગીએ છીએ। અમારે પૈસા પણ નથી લેવા કોઈ આગળ, પણ એ પાણી નથી તો અમારે પાણી લેવા ક્યાં જવું? અને પાણીની બોટલ વેચતા હતા તો ગવર્મેન્ટને કચરો થાય છે, તો પાણી જે જીવન જરૂરી વસ્તુ છે, કચરો થાય છે, એની સામે અમને કોઈ વિરોધ નથી। અમે એમાં સહયોગ કરીએ છીએ કે આનો કચરો ન થાય તો તમે એના માટે કંઈક તો વ્યવસ્થા કરી આપો। પાણી નહીં હોય તો માણસો અહીંયા આવશે કેમ? અને ગિરનારની બદનામી લઈને જવાના છે, ગિરનાર ઉપર પાણી નથી મળતું, તો અહીંયા ગવર્મેન્ટને મારી એટલી વિનંતી છે કે અહીંયા તમે પાણીની વ્યવસ્થા કરી આપો તો અમે પબ્લિકને ફ્રીમાં પાણી પીવડાવી શકીએ, અથવા તો અમને બોટલ વેચવાની છૂટ આપો। અને ખુલ્લું પાણી કોઈ પબ્લિક પીવા પણ તૈયાર નથી। કેરનું પાણી અમે કેરબામાં પાણી આપીએ છીએ તો પબ્લિક કહે છે કે આ ખુલ્લું પાણી અમારે પીવું નથી, બીજો કયો રસ્તો અમારે કાઢવો? અમારી પાસે તો પાણી છે નહીં અને અમને નીચેથી 500 રૂપિયા મજૂરીએ કેરબો અહીંયા વેચવો પોસાતો પણ નથી। 10 રૂપિયા ગ્લાસ વેચીએ તો પબ્લિક એમ કે ઓહો 10 રૂપિયા ગ્લાસ ના હોય તો એ પણ અમને પોહાતા નથી અહીંયા। તો એના માટે પબ્લિક માટે થઈને પાણીની વ્યવસ્થા કરો એવી અમારી નમ્ર વિનંતી છે। શું નામ કાકા તમારું? મુકેશભાઈ। ક્યાંથી આવો છો તમે? જુનાગઢ। કાકા, ગિરનાર ઉપર પાણીની તકલીફ છે, શું કહેશો? પાણીની તકલીફ તો ગિરનાર ઉપર હોય જ। પાણી વિવેકથી વાપરવાનું હોય, વિવેકથી વાપરો તો પાણી ઘટે જ નહીં। ખાસ કરીને લોકોએ ને યુઝ કરે છે, લોકોએ શીખવાનું છે પોતાનું પાણી કેવી રીતે વાપરવું, પાણીનો ઉપયોગ કેમ કરવો એ શીખો તો પાણી ઘટે જ નહીં। ગિરનાર ઉપર પાણી ન ઘટે તો ક્યાં ઘટે? અહીંયા તો વિવેકથી વાપરો તો પાણી ઘટે જ નહીં। પ્લાસ્ટિકની બોટલોની મનાઈ છે, એ સેલ્ફ ડિસિપ્લિન પ્રજાની હોય છે, પહેલાં શીખવું પડે આપણે બધાએ કે શું કરવાનું છે, કે સરકાર આમાં ના આવે તો આપણે પોતાએ ડિસિપ્લિન થઈ રહેવું જોઈએ। સરકારના નિયમો છે, ફોલો તો પબ્લિકે કરવાની ને, કઈ આપણી પાછળ સરકાર પડે, એટલે આપણે લોકોએ જ સુધરવાનું। બોલો હવે કઈ કેવું? જી કિશોરભાઈ। જય અંબે રેસ્ટોરન્ટ, કિશોરભાઈ ગોહેલ, અંબાજી મંદિરની સામે જય અંબે રેસ્ટોરન્ટ દુકાન છે અમારી। સાહેબશ્રી અમને 15 દિવસ પહેલા કેરબા આપ્યા છે પાણીના ખાલી, નીચેથી કે તમે ભરાવીને 10 રૂપિયાનો ગ્લાસ વેચજો, પણ અમને 10 રૂપિયાનો ગ્લાસ વેચવો પોવાતો નથી। 20 લીટર પાણી 500 રૂપિયાની મજૂરી, 500 રૂપિયા મજૂરી થાય, એક માણા રાખવો પડે એને દેવા માટે, નકર તો પબ્લિક હમણાં નળ ખોલી માટે હાથ ધોવાનું બધું ધોવા, તો એ પાણી હોઈ જાય બધું।
ફેર તો 500 રૂપિયા કેબો મગાવીએ અને 500 ભેગા ન થાય તો કાંઈ ધંધો કરવો જોઈએ. કિશોરભાઈ, હા, અમને પ્લાસ્ટિકની બોટલ લેવાની મદદ કરાવો, કા બીજી કાંઈ વ્યવસ્થા કરાવો, પણ પાણીની વ્યવસ્થા કરાવો. પાણી માટે માણસો હેરાન થાય છે. નીચે મીટિંગ કરીને કંઈક વાત કરી હતી, કેરબા આપ્યા હતા, પછી કઈ લેથી શું? અત્યારે કીધું હતું કાચની બોટલ તમે વેચી શકો છો અને માટીની બોટલ લેવામાં એ બહુ તૂટી જાય છે. કાચની બોટલ મજૂરી ખોવાતી નથી. 20 રૂપિયામાં કાચની બોટલ રૂપિયામાં મળે, 20 રૂપિયા મજૂરી ગઈ તો ફટકાનું તો 500 ml પાણી અહીંયા પડ્યું તો 60 રૂપિયાનું પાણી લે કોણ? મારું કે તો હું કમાવું ને. આ વાત કરી હતી એને કેટલો ટાઈમ થયો? 16 દિવસ થયા. પહેલી જાન્યુઆરી હમણાં પાણી બંધ કરાવ્યું છે. જી, શું નામ તમારું? મેહુલભાઈ, મેહુલભાઈ, ક્યાંથી આવો છો? અમદાવાદ. અમદાવાદથી નાના બાળકો સાથે આવ્યા છો, ઉપર પાણી નથી મળતું, શું કહેશો? નીચેથી અમે બોટલ લીધેલી હતી તો પણ એવું કીધું કે ના, ઉપર એલાઉડ નથી પોલિથીન, પર્યાવરણનું નુકસાન થાય છે એટલા માટે. તો અહીંયા આગળ તો બોટલ મળે છે ઉપર તો અંબાજી. ક્યાંથી લીધી તમે બોટલ? અહીં અંબાજીથી. કેટલા રૂપિયા દીધા? 60 રૂપિયા. બધું મળે છે અહીંયા? બધું મળે છે પોલિથીન વાળું. નીચેથી છોકરા માટે બિસ્કિટ કે એવું લીધું તો પણ ના પડી કે ઉપર એલાઉડ નથી નીચેથી, અને ઉપર તો બિસ્કિટ ને બધી વસ્તુ મળે છે પોલિથીન વાળી. સરકારે કંઈક પાણીના કેરબા લઈને અહીં પાણી આપવાની વાત કરી હતી, કેરબા ક્યાંય દેખાય છે, શું કહેશો? ના, ક્યાંય અત્યારે હાલમાં તો નથી દેખાતા. શું કહેશો સરકારને તમે આ બાબતે? આ બાબતે તો એવું કે બધું એલાઉડ હોવું જોઈએ, કે પછી ઉપરથી જ બધું બંધ હોવું જોઈએ, કે ઉપર પણ પોલિથીન વાળી વસ્તુ ના મળવી જોઈએ, અને ચાલુ હોય તો બધા માટે ચાલુ રાખવું જોઈએ. શું નામ અંકલ તમારું? વિદિશા. ક્યાંથી આવો છો આપ? આજે ગિરનાર ઉપર આવ્યા છો, શું પાણીની કંઈક સમસ્યા હતી, શું કહેશો? હા, એ પાણીની તો સમસ્યા છે. અમારે પીવું હતું પાણી, અમારે દવા લેવી હતી, એના માટે ક્યાંય પાણી છે જ નહીં. હવે એના માટેનો ઓલ્ટરનેટ શોધવો પડ્યો, ચા કે લીંબુનું શરબત પીવા માટે, કે જેના માટે અમે દવા લઈ શકીએ. એટલે પાણી તો છે જ નહીં ને પાણી માટે લોકોને વધારાના પૈસા એના માટે ખર્ચવા પડે છે. વાત થયેલી પાણીની વ્યવસ્થાની, તે પાણીની વ્યવસ્થા ક્યાં ગોઠવાયેલી નથી. સરકારે કંઈક વાત કરી હતી કેરબાની, પણ કે તો કેરબા દ્વારા પણ પાણી મળે છે કે ત્યાં કેરબો કોઈ દેખાયો જ નથી. ક્યાં વાત જ રહી? સરકારને શું અપીલ કરો છો તમે આ ટુરિઝમને લઈને જે હા, એ તમે કેરબાની વ્યવસ્થાની જે વાતો કરી હતી, પણ એકલા કેરબા આપીથી કે થોડું કામ થઈ જવાનું છે. એના માટેની પાણીની વ્યવસ્થા તો ગોઠવવી જોઈએ ને સારી રીતે, કે બધાને સરળ સારી રીતે પાણી મળી શકે, ને એની શું વ્યવસ્થા ગોઠવવી જોઈએ કે જેથી પબ્લિક સારી રીતે પાણી પી શકે ને મિસયુઝ ના કરે એનું. ટુરિઝમને વેગ આપવા માટે થઈને સરકાર આવી સવલતોની વાતો કરે છે, કેટલા ખુશ છો તમે? આમાં ખુશ જવા જેવું છે ને, ઉલટું દુઃખી થઈ જવા જેવું છે. કારણ કે ક્યાંય વ્યવસ્થા દેખાઈ જ નથી. પછી ક્યાં? અમારી તો ખાસ વિનંતી છે કે આટલું બધું ટુરિસ્ટ આવે છે ને આ મુશ્કેલી પડે તો એના માટેની કંઈક સારી વ્યવસ્થા ગોઠવો ને લોકોને સરળતા પડે એવું કંઈક કરો.